જય માતાજી મિત્રો, સાંજનો ટાઈમ હતો ને અમે બધાએ જમી લીધું હતું. પછી અચાનક માવા મળે ગુલ્ફીનો પ્લાન બની ગયો તો અમે ખાઈ લીધું. પછી અમે અહીં જ બધા સૂઈ ગયા હતા. સવારે જાગીને જયદીપ અને ધ્રુવ બંને જતા રહ્યા હતા કામ પર, અને અમે પણ અમારું કામ ફ્રી થઈ ગયા કામ કરીને. પછી હું તો થોડીક વાર રેસ્ટ કરતી હતી અને દ્રષ્ટિ બેસી ગઈ હતી સીવવા, અને મમ્મી ગયા હતા ઓલા ઘરે, કેમ કે એને થોડીક છાશ ને એવું બધું બનાવવાનું હતું, કચરો કાઢવાનો હતો, કેમ કે સાંજે અહીંયા જ સૂતા હતા, તે બધું કામ બાકી હતું. પછી મેં કીધું લાવ હું સીવવા બેસું, તો હું સીવવા થોડીક વાર બેઠી, ત્યાં મમ્મી આવી ગયા લાડવા લઈને. તો પછી નાસ્તો કરી લીધો, લાડવા ખાખરા અને બધું નાસ્તો કરી લીધો. પછી હું થોડીક વાર સીવવા બેઠીને પછી મને ઊંઘ આવતી હતી તો હું સૂઈ ગઈ. પછી જાગી ત્યાં તો મને બહુ ભૂખ લાગી હતી, એટલે મેં મસ્ત ચટપટી ભેળ બનાવી અને દ્રષ્ટિને પૂછ્યું, પણ દ્રષ્ટિ કે મારે નાસ્તો નથી કરવો. તો એ સૂતી સૂતી ફોનમાં જોતી હતી, કેમ કે સીવવાનું કામ પતી ગયું હતું. પછી હું લોટ ચાળવા બેઠી તો દ્રષ્ટિ કે તું રહેવા દે, તારા હાથ નહીં ચાલે. તો પછી એને લોટ બાંધ્યો અને અમે બંને જણાએ થઈને રોટલી બનાવી. ત્યાં મમ્મી પણ આવી ગયા હતા. મમ્મી મસ્ત ચટપટો ઓળો બનાવીને લાવ્યા હતા, એટલે મારે કંઈ સાઈડમાં શાક કે બીજું કાંઈ બનાવવાનું નહોતું, અને ધ્રુવને આવવામાં મેળું થાય એમ હતું. તો અમે બંને જણા અહીંયા જમવાના હતા. મમ્મી કે આજે અમે અમારી ઘરે જ રસોઈ બનાવશું, એટલે મમ્મી જતા રહ્યા ને અમે બંને જણા બેસી ગયા જમવા. ટમેટાનું સલાડ, કાચા મરચાં, ઓળો, ઠંડી છાશ ને ઘઉંની રોટલી, આટલું બનાવ્યું હતું. પછી અમે બંને જણા જમવા બેસી ગયા ને ઓળો બહુ જ મસ્ત ફાઇન બન્યો હતો, ચટપટો એવો. એટલે અમે બંને જણાએ જમી લીધું. પછી મેં વાસણ એવું બધું કર્યું, જયદીપ નાહવા ગયા, અને પછી જયદીપ તો સૂઈ ગયા હતા ને મેં બધા કપડાં નાખ્યા પંખા નીચે, કેમ કે સુકાય એમ હતા નહીં, અને ચોમાસામાં તો આરામણ તો બધાના ઘરે રહે જ છે, એટલે આખી રાત નાખ્યા તો સુકાઈ ગયા. તો કંઈક આવો રહ્યો અમારો આજનો દિવસ. આવજો.